તારે અધિક માણસોના ફોન આવે તારે દોડી અને તે બોડી કાઢવા માટે જાઉં છું. આશરે અંદાજે લગભગ 5,000 બારી હશે. તે રાજસ્થાનથી કહીને પાટણ સુધી જાઉં છું હું. બનાસકાંઠા જિલ્લાની થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં 2 અલગ અલગ સ્થળેથી યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. પહેલી ઘટના ડેરી પુલ નજીક બની હતી 7 જૂન 2025ના રોજ બપોરે એક યુવકે કેનાલમાં ઝંપલાવ્યાની માહિતી થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ ટીમે તરત જ ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી. પ્રથમ દિવસે મૃતદેહ ન મળતા બીજા દિવસે સવારે ફરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 1 કલાકની સઘન શોધખોળ બાદ યુવકનો મૃતદેહ કેનાલમાં બહાર કાઢવામાં આવ્યો હતો અને બીજી ઘટનામાં એ જ દિવસે બપોરે લગભગ 4 કલાકે ચુડમેલ પુલ નજીક બીજા એક યુવકે કેનાલમાં ઝંપલાવ્યાની માહિતી મળી હતી. સ્થાનિક તરવૈયાઓએ 5 કલાક સુધી શોધખોળ કરી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકની વધુ મહેનત બાદ બીજો મૃતદેહ શોધી કાઢ્યો હતો. થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ મોતની કેનાલ બની છે, જેમાં થરાદ નગરપાલિકામાં હંગામી સેવા બજાવતા તરવૈયા સુલતાન મીરે આજ દિન સુધી હજારો લોકોની લાશો બહાર કાઢી છે તેમજ અનેક લોકોને જીવિત પણ બચાવ્યા છે. આ જોખમી કામગીરીમાં કચરો કાચ નડતર રૂપ બને છે. તો આવો જાણીશું શું કહી રહ્યા છે સુલતાન મીર કે આ કેનાલમાં લાશો કાઢવા માટે તે કેવી મુશ્કેલી ભોગવે છે. નમસ્કાર મિત્રો, થરાદની બાજુમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજ સુધી હજારો લોકોએ એમના જીવ ગુમાવ્યા છે, સુસાઇડ કરેલી છે. આ નર્મદે સર્વદેનું સૂત્રને સાર્થક કરતા અહીંયા નર્મદાના લીધે ખેડૂતોમાં ખુશીની લહેર થઈ છે. એની સાથે સાથે અહીંયા લોકો અગણિત લોકો નાના મોટા કારણસર નર્મદામાં ઝંપલાવી અને મોતનો વહાલો કરતા હોય છે. આવી પોઝિશનમાં કેટલી બહેનોએ એમના વાલા ભાઈઓ, કેટલાક છોકરાઓએ એમના મા બાપ ખોયા છે. ત્યારે આપણી સાથે આ કેનાલમાંથી લોકોને ડૂબતા બચાવી અથવા મરી ગયેલા લોકોની લાશોને, ડેડ બોડીઓને બહાર કાઢી અને જેમનું સરાહનીય કામગીરી કેવડાય એવા સુલતાન મીર આપણી સાથે છે. આજે સરહદનો એક તરવૈયો કે જેણે જિંદગી આખી આ કેનાલમાં અને પાણીમાંથી લોકોની લાશો બારો કાઢવા માટેનું કામ કરેલું છે. તો આપણી સાથે સુલતાન મીર છે. સુલતાનભાઈને પૂછ્યું કે તમે જ્યારે અહીંથી ડેડ બોડી અંદરથી કાઢો છો ત્યારે તમને કેવું ફીલ થાય છે? સુલતાનભાઈ, હું થરાદ નગરપાલિકાના તરવૈયા હંગામી કર્મચારી તરીકે કામ પૂરી કરું છું નગરપાલિકા કેનાલની અંદર. તારે અધિક માણસોના ફોન આવે તારે દોડી અને તે બોડી કાઢવા માટે જાઉં છું. મહિલા હોય, બુજુર્ગ હોય, છોકરો હોય કે કોઈ પણ નાના મોટું હોય. અત્યાર સુધી હજારોના ઉપર લાશો કાઢી નાખી છે અને અમારી એવી સંજોગ હોય છે કે અમે બીમાર પડીએ, બોદા આવીએ કે અમારે કોઈ પણ જ્યારે તહેવાર હોય, વ્યવહાર હોય કે લગ્ન પ્રસંગ હોય એ અમે ગણતા નથી. તાત્કાલિક જાય અને મને માણસને મદદરૂપ થાય એ રીતે જઈને કામગીરી બજાવી અને એ બોડીને ગમે તે પોઝિશનની અંદર અમારું ગમે તે થાય પણ એ બોડી બારી કાઢી અને એના વાલી વારસદારને સોંપવામાં આવે છે. મારી ઓખને 2 ઓખનું ઓપરેશન છે, પગ પડે ફ્રેક્ચર થયેલો છે અને પરેશાની ખૂબ આવે. કોટા લાગે, કાચ લાગે, માણસો બોલવાનું બોલે, ના બોલવાનું બોલે, અનેક પ્રશ્ન આવતા હોય પણ છતાં એ કોઈ મગજ ઉપર લીધા વગર, ભેદભાવ રાખ્યા વગર માનવતા ધર્મ સાચવી અને આ કામગીરી અમે કરી રહ્યા છીએ. કેમ કે પબ્લિક માટે કરે. પબ્લિક મોટી નહીં, પબ્લિકનો છે. પબ્લિક અમારા મા બાપ છે અને પબ્લિકનું કામ જો અમે ના કરીએ તો અમારી માનવતા લાગે. અંદાજિત આજ સુધી તમે કેટલી ડેડ બોડીઓ બારી કાઢી છે? આશરે અંદાજે લગભગ 5,000 બારી હશે. તે રાજસ્થાનથી કહીને પાટણ સુધી જાઉં છું હું. ખરેખર સુલતાન મીર એક એવો વ્યક્તિ છે જેણે ક્યારેય પોતાનો લાભ કે પોતાના સ્વાર્થ માટે નહીં પણ એક લોકહિત માટે તમે ગમે તે ટાઈમે ફોન કરશો તાત્કાલિક દોડીને આવશે. સૌથી મોટો ચિંતાનો વિષય એ છે આ નર્મદા આપણને અહીંયા લોકોના હિતકારી માટે, સુખકારી માટે આપેલી છે, ન કે સુસાઇડ કરવા માટે
અત્યારનું યંગ જનરેશન કયા પોઝિશનમાં હોય છે, શું હોય છે, તો એમનો જીવ જાણે છે, પણ એ લોકો કેનાલમાં ડૂબકી લગાવી મોતને વહાલો કરતા હોય છે ત્યારે પરિવારની શું પોઝિશન થાય છે. અને જે તે વખતે આ કેનાલમાંથી લાશ કાઢી અને ડેડ બોડી બહાર કાઢી અને એમના પરિવારને આપતા ત્યારે સુલતાનબીર તમને કેવું ફીલ થાય છે? સાહેબ જુઓ, આ કેનાલની અંદર એક પવિત્ર છે. કેનાલ એટલે એક પીવા માટેનું પાણી છે. તમામ ગામડાના વિસ્તારોની અંદર પાણી જાય છે, પણ પબ્લિકને હાથ જોડી અને નમ્ર વિનંતી કરવામાં આવે કે ખરાબ કપડાં, ખરાબ કચરો આ પાણીની અંદર બધા તમામ નાસમજ માણસો હોય એ નોકે છે. પાણી પીવાની અંદર જાય છે અને દારૂની બાટલીઓ કાચ ને ખોટા માતાજીના પણ હોય પછી કાચ અંદર નોખે છે. એ વસ્તુ નોખવાથી અમને કેટલી તકલીફ થાય છે કે અમારા પગમાં લાગે છે, હાથમાં લાગે છે અને અમે એ કાચથી બીમાર પડી જઈએ છીએ. પણ મહેરબાની કરી અને આ કેનાલ એક નદી છે અને સર્વશક્તિવાદ છે. આપણું જીવન છે, કેનાલ નથી, આપણું જીવન દોરી છે. તો એની અંદર મહેરબાની કરી અને નાસમજ માણસો હોય એ જ આની અંદર કચરો નોખે, કાચ નોખે, જેવા તેવા કપડાં નોખે. મહેરબાની કરી અને આ ના નોખો તો મોટી મહેરબાની. ખરેખર સુલતાનભાઈનું કહેવું છે કે અંદર કચરો છે, બીજું છે, સાથે સાથે આ બધું પણ ના નાખવું જોઈએ. આપણો અનમોલ આપણને જન્મ મળ્યો છે, મનુષ્ય અવતાર એક જ વાર મળે છે. ખરેખર આની અંદર પડી અને તમે મોતને વહાલું કરતા લોકોને ખરેખર આવું ન કરવું જોઈએ. એ કરવાથી એમના પાછળ એક વ્યક્તિના પાછળ કેટલા વ્યક્તિઓ હેરાન થાય છે, કેટલા પરિવારો રજડી જાય છે. અને નર્મદા સર્વજય નર્મદે સર્વજયનું સૂત્ર જે અહીંયા આવવાથી લીલુતરી થયેલી છે. સાથે સાથે આ એક ચિંતાનો વિષય છે કે દરરોજ 1-2 લાશ કેનાલમાંથી મળતી હોય છે. ત્યારે આવનારો સમયમાં આ સિલસિલો અથાવત રહે છે કે પછી એનો અંત આવે છે એ તો સમય બતાવશે. ટુડે ન્યૂઝ, મહેન્દ્ર ઓઝા, થરાદ.